નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગયા લેક્ચરમાં આપણે ઉદાહરણ જોયા હતા, બરાબર, ગાણિતીય અનુમાનના સિદ્ધાંત ચેપ્ટરના. તો હજી આપણે વાત કરી હતી, બાકીના જે પાછળના હતા એ તમને ઇઝીલી થઈ જાય એવા છે, બરાબર. તો હવે સ્વાધ્યાય 4.1ની ચર્ચા કરી, જોઈએ કે સ્વાધ્યાય 4.1 શું કહે છે. તો કે સ્વાધ્યાય 4.1 એનો પહેલો એક્ઝામ્પલ. તો પહેલા એક્ઝામ્પલમાં એવું કીધું છે કે પહેલા દરેક માટે જનરલ આપેલું છે, એન ઇન એન, એન બિલોંગ્સ ટુ એન માટે ગાણિતિક અનુમાનના સિદ્ધાંતનો ઉપયોગ કરી નીચેના વિધાનો સાબિત કરો. એટલે કે દરેક માટે આપણે એન ઇન એનમાં લેવાના, એટલે કે વારી ફેલે લખશી નહીં. તો ઇન જનરલ આપણે જે પણ ડાયરેક્ટ પેલું ઉદાહરણ, જે કાંઈ પણ વિધાન આપેલું એનો જ આપણે ઉપયોગ કરશે. તો કે શું આપ્યું પેલું 1 + 3, પછી 3નો સ્ક્વેર અપ ટુ 3ની n-1, 3ની કેટલી પાવર આપી છે? n-1 બરાબર 3n-1 હોલ ડિવાઇડેડ બાય 2. આવું વિધાન આપેલું છે દરેક n બિલોંગ્સ ટુ n માટે, બરાબર, પ્રાકૃતિક સંખ્યા માટે. હવે આપણે સાબિત કરવાનું છે ગાણિતીય અનુમાનના સિદ્ધાંત પછી. ગાણિતીય અનુમાનના સિદ્ધાંતનો આપણે આટલો ઉપયોગ કર્યો, તો આપણે હવે દરેક ઉદાહરણ લખતા તો આવડી જ ગયા, કઈ રીતે લખવાનું. ધારો કે આપેલ વિધાન p ઓફ n છે. સોલ્યુશન પેલું કે ધારો કે આપેલ વિધાન p ઓફ n છે. p ઓફ n છે એટલે શું થશે? તો કે એટલે કે p ઓફ n ઇક્વલ કે જ્યાં 1 + 3, એક જ મિનિટ હો જરીક, પેનમાં જરીક ખરાબી આવી ગઈ છે. +1 + 3 + 3નો સ્ક્વેર અપ ટુ 3ની n-1 ઇઝ ઇક્વલ ટુ 3n-1 ઓલ ડિવાઇડેડ બાય 2. આ p ઓફ n વિધાન છે. હવે p ઓફ n વિધાન આપણે આ રીતનું હોય તો આપણે ખબર છે શું કરવાનું. n બરાબર 1 માટે પહેલાં આપણે સાબિત કરીશું. તો કે હવે n બરાબર 1 માટે લેફ્ટ હેન્ડ સાઈડ શું આવશે કે 3ની n-1, એટલે કે 3ની 1 - 1 પાવર, 1 - 1 એટલે કે 3ની 0 પાવર. કોઈ પણની 0 પાવર આપણે ખ્યાલ છે કેટલા થાય? કોઈ પણની સંખ્યાની 0 ઘાત કરી એટલે 1 થાય. લેફ્ટ હેન્ડ સાઈડ ક્લિયર. હવે રાઈટ હેન્ડ સાઈડ, તો કે રાઈટ હેન્ડ સાઈડમાં જે આપ્યું એમાં 1 મૂકો. તો કે 3ની 1 પાવર -1 ઓલ ડિવાઇડેડ બાય 2. તો કે 3 - 1 બાય 2, 3 - 1 એટલે કે 2/2 ઇઝ ઇક્વલ ટુ 1. તો આપણે જોઈ શકીએ છીએ કે અહીંયા લેફ્ટ હેન્ડ સાઈડ અને રાઈટ હેન્ડ સાઈડ બે કેવા આવ્યા? સરખા. ધેરફોર LHS ઇઝ ઇક્વલ ટુ RHS. ધેરફોર p ઓફ 1 સત્ય છે. હવે p ઓફ 1 સત્ય હોય, બરાબર, એટલે n બરાબર 1 માટે આપણે સાબિત કરી દીધું સત્ય છે, એટલે કે p ઓફ 1 સત્ય છે. તો હવે શું સાબિત કરવા ધારવાનું આપણે કે ધારો કે પ્રાકૃતિક સંખ્યા કોઈક, બરાબર, પ્રાકૃતિક સંખ્યા k માટે p ઓફ k સત્ય છે. ઓહો, ધારો કે પ્રાકૃતિક સંખ્યા p ઓફ k માટે p ઓફ k સત્ય છે. p ઓફ k સત્ય છે, ત્યાં સરખા અક્ષર નથી થતા, બરાબર. એટલે શું લખી શકીએ આપણે? તો કે જો p ઓફ k માટે સત્ય હોય તો આપણે શું લખી શકીએ વિધાન ઉપરથી કે 1 + 3 + 3નો સ્ક્વેર અપ ટુ
3 કે માટે સત્ય હોય એટલે કે -1 ઇઝ ઇક્વલ ટુ 3 કે પાવર -1 ઓલ ડિવાઇડેડ બાય 2. આ સત્ય છે એવું આપણે લીધું. હવે આ સત્ય છે, સાબિત શું કરવાનું છે આપણે? k+1 માટે સાબિત કરવાનું. તો લખીએ આપણે કે હવે AP ઓફ k+1 સત્ય છે તેમ સાબિત કરીશું. એટલે કે શું સાબિત કરીશું આપણે એ લખી લઈએ, જેથી કરીને તમને વધારે સમજવામાં ખ્યાલ આવે. 1 + 3 + 3 k² અપ ટુ 3 જ્યાં k હતો ત્યાં k+1 -1 ઇઝ ઇક્વલ ટુ 3 k+1 -1 ઓલ બાય 2. ઓકે, આવું લખી શકાય. તો હવે જો એ લેફ્ટ હેન્ડ સાઈડથી સ્ટાર્ટ કરે તો કે હવે LHS, તો કે LHSમાં શું આવશે? તો કે 1 + 3 + 3² અપ ટુ હવે 3 k+1 -1 એટલે કે 3k આવ્યું. 3k ની આગળની ઘાત કઈ છે? 3 k -1 પ્લસ 3 k ઘાત, બરોબર? કારણ કે k+1 -1 હે, પ્લસ -1 કેન્સલ થઈ જાય એટલે કે 3 k ઘાત ખાલી વધશે લેફ્ટ હેન્ડ સાઈડમાં, એટલે કે એ આપણે લખ્યું. હવે તો કે જો આટલાની વેલ્યુ તો છે આપણે અહીંયા સુધીની, k -1 સુધીની આપણે સત્યતા સાબિત કર્યું હતું કે સત્ય છે P ઓફ k, એના ઉપરથી લખી શકશે. તો કે એની વેલ્યુ કેટલી આવી આપણે લખો તો કે 3 k -1/2 પ્લસ 3k પાવર. હવે આપણે કીધું હતું કે જે સાબિત કરવાનું એ જોતું જવાનું, એટલે ઓટોમેટિક તમને દિમાગમાં મગજમાં આવતું રહેશે કે કેવું મારે કરવાનું. તો કે જો આ ખાલી 3 k -1 એના છેદમાં 2 છે, પણ મારે આખા એના છેદમાં જોઈએ, બધાના છેદમાં. તો કે 2 વડે એટલે સા લઈ લ્યો, તો આ ગુણશે એટલે કેટલા આવશે અહીંયા? તો કે 3 k -1 પ્લસ 2 × 3 k પાવર આખા એના છેદમાં 2. ક્લિયર આટલું? ઓકે, તો કે આના ઉપરથી શું લખી શકીએ હવે? 2 × 3k પ્લસ 3 k પાવર એટલે કે 3 × 3k લખાય. આ બંનેનો સરવાળો થાય 3 × 3k. તો કે એના ઉપરથી આપણે આમ લખી શકીએ, પાછો બોર્ડમાં ઓહો વેઇટ તો કે બરાબર કેટલા થશે અહીંયા? તો કે 3 × એક જ મિનિટ. ઓકે, થઈ ગયું થોડુંક, આ થોડુંક પ્રોબ્લેમ વાળું થઈ ગયું છે, આપણે સ્ટેપ પાછળ લખી નાખીએ, બરાબર? તો કે આપણે મળેલું હતું કેવું? તો કે 3k -1/2 પ્લસ 3 k પાવર. ક્લિયર? તો હવે આપણે આખા એના છેદમાં 2 જોતા હતા, તો કે આને એમ રીતે લખી કે 3k -1 પ્લસ 2 × 3k હોલ બાય 2. તો કે 3k આ 2 × 3k બંનેનો સરવાળો છે, અથવા તો 3k કોમન કાઢીએ એટલે કે 1 + 2 એટલે કે 3 × આપણે આવી રીતે લખીએ કે 3k -1 હોલ ડિવાઇડેડ બાય 2. તો કે 3 × 3k, તો કે બેનો આધાર સરખો તો ઘાતનો સરવાળો એટલે કે k+1 -1/2. તો કે સાબિત કરવામાં આપણે એવું જોતું હતું, કેવું જોતું હતું કે 3 k+1, જો આપણે આવું સાબિત કરવાનું હતું 3 k+1 -1/2. આ જે છે એ પાછળ લખેલું છે, ડોન્ટ વરી, થોડોક થઈ ગયો તો પ્રોબ્લેમ એટલા માટે. ક્લિયર? ધેરફોર P ઓફ k+1 બરાબર રાઇટ હેન્ડ સાઈડ, ધેરફોર P ઓફ k+1 સત્ય છે. આમ P ઓફ k સત્ય હોય ત્યારે P ઓફ k+1
સત્ય થાય. ધેરફોર તેથી ગાણિતિક અનુમાનના સિદ્ધાંત પરથી ગાણિતિક અનુમાનના સિદ્ધાંત પરથી દરેક પ્રાકૃતિક સંખ્યા n માટે p ઓફ n સત્ય છે, જે આપણે દરેકમાં લખી જ છે. ઓકે, ક્લિયર આટલું? તો ફર્સ્ટ એક્ઝામ્પલ બધાને ક્લિયર. સેકન્ડ જોઈએ આપણે. સેકન્ડ એક્ઝામ્પલ શું કહે છે? સેકન્ડ એક્ઝામ્પલમાં એવું કહે છે કે 1 નો ક્યુબ કરો, 3 ઘાત કરતા જાઓ, પછી 2 ક્યુબ, પછી 3 ક્યુબ. જો આ બધી ફોર્મ્યુલા છે ને, એ થોડુંક યાદ હોય તો થોડીક સારી રહે, મજા આવે. કારણ કે ઘણા એવા એક્ઝામ્પલ આવે જ્યારે આપણે ડાયરેક્ટ લખવાનું થાય કે પૂછવું હોય કે 1 ક્યુબ પ્લસ 2 ક્યુબ પ્લસ 3 ક્યુબ પ્લસ 10 નો ક્યુબ, તો એમ ફોર્મ્યુલા જો તમને ખ્યાલ હોય તો ડાયરેક્ટ તમે લખી શકો કે n ક્યુબ ઇઝ ઇક્વલ ટુ શું આવશે? તો કે n પ્લસ 1 આખાઈના છેદમાં 2 અને એનો હોલ સ્ક્વેર. તો કે આને બીજી રીતે લખવું હોય અથવા આમ જ રાખીએ, અથવા તો એને ઘણી જગ્યાએ તમે આવું જોયું હશે, n સ્ક્વેર પ્લસ n પ્લસ 1 સ્ક્વેર બાય 4. બરાબર, ઘણા આ રીતે લખે. અથવા તો અને આ રીતે લખવું પડે, લખવું હોય તો લખાય કે n સ્ક્વેર n પ્લસ 1 સ્ક્વેર બાય 4. બે રીતે, કારણ કે ઓલ સ્ક્વેર કરી નાખેલ છે, બધાને અલગ અલગ તમને આપી દીધો, અથવા તો ન આપો તો ચાલે. તો જોઈએ આપણે તો શું આવશે સોલ્યુશન. કે અહીં ધારો કે અહીંયા આપેલ વિધાન, ધારો કે અહીંયા આપેલ વિધાન p ઓફ n છે. p ઓફ n છે એટલે શું લખી શકાય? તો કે એટલે કે p ઓફ n કે જ્યાં 1 ક્યુબ 2 ક્યુબ 3 ક્યુબ અપ ટુ n નો ક્યુબ કરીએ આપણે તો શું મળે? તો આપણે પહેલી જે ફોર્મ્યુલા આપી એનો જ યુઝ કરશે કે n પ્લસ 1 બાય 2 હોલ સ્ક્વેર. બરાબર? ઓકે, તો કે હવે n બરાબર 1 હોય એના માટે સાબિત કરશે આપણે. n બરાબર 1 માટે લેફ્ટ હેન્ડ સાઈડમાં શું આવશે? એની જગ્યાએ 1 મૂકશો તો કે 1 નો ક્યુબ બરાબર 1. રાઈટ હેન્ડ સાઈડ તો કે RHS, તો કે રાઈટ હેન્ડ સાઈડમાં n ની જગ્યાએ બધે 1 મૂકો. તો કે 1 મૂકશો તો શું આવશે? કે 1 પ્લસ 1 બાય 2 આખાઈનો સ્ક્વેર. એટલે કે શું થાય? 1 પ્લસ 1 એટલે 2 બાય 2 આખાઈનો સ્ક્વેર. 2 બાય 2 એટલે કે 1 નો સ્ક્વેર બરાબર 1. તો કે રાઈટ હેન્ડ સાઈડ અને લેફ્ટ હેન્ડ સાઈડ બે કેવા આવ્યા? સરખા. ધેરફોર LHS ઇઝ ઇક્વલ ટુ RHS. સો તેથી p ઓફ 1 સત્ય છે. હવે આપણે ખ્યાલ છે p ઓફ 1 સત્ય હોય તો આપણે શું કરીએ છીએ? ધારો કે n બરાબર k માટે p ઓફ k સત્ય છે. ધારો કે કોઈક પ્રાકૃતિક સંખ્યા k માટે p ઓફ k સત્ય છે. p ઓફ k સત્ય હોય એટલે શું થાય? શું સાચું થાય? તો કે એટલે કે 1 નો ક્યુબ 2 નો ક્યુબ 3 નો ક્યુબ અપ ટુ k નો ક્યુબ k માટે સત્ય હોય તો k નો ક્યુબ બરાબર શું લખી શકીએ આપણે? તો કે k પ્લસ 1 હોલ બાય 2 અને આખાઈનો સ્ક્વેર. આવું થાય k માટે સત્ય હોય ત્યારે. હવે આપણે કોના માટે સત્ય સાબિત કરવાનું? કોના માટે? k માટે સ્વીકાર લીધું તો k પ્લસ 1 માટે સાબિત કરવાનું. તો કે હવે p ઓફ k પ્લસ 1 સત્ય છે તેમ સાબિત કરીશું. એટલે કે p ઓફ k પ્લસ 1 સત્ય છે એટલે કે શું સાબિત કરીશું આપણે? કે એટલે કે 1 નો ક્યુબ 2 નો ક્યુબ
3 નો ક્યુબ અપ ટુ કે ક્યુબની આગળની સંખ્યા કઈ આવશે તો કે k+1 નો ક્યુબ ઇઝ ઇક્વલ ટુ કે જ્યાં કે હતો ત્યાં બધે k+1 n હોય તો n આવે તો અહીંયા શું આવશે તો કે k+1 ઇન્ટુ k+1+1 બાય 2 આખાઈનો સ્ક્વેર બરાબર એવું આપણે સાબિત કરવાનું છે તો કે લેફ્ટ હેન્ડ સાઈડથી સ્ટાર્ટ કરીએ તો કે લેફ્ટ હેન્ડ સાઈડમાં શું આવશે 1 ક્યુબ હવે લેફ્ટ હેન્ડ સાઈડ 2 ક્યુબ 3 ક્યુબ અપ ટુ કે ક્યુબ પ્લસ k+1 નો ક્યુબ ઓકે હવે આપણે ખ્યાલ છે કે આટલી વેલ્યુ કોની છે તો કે આગળ આપેલી છે તો લખીએ આપણે કે ક્યુબ તો કે સુધીની વેલ્યુ એટલે કે k+1 તો કે k+1 બાય 2 આખાઈનો સ્ક્વેર અને પ્લસ ટર્મ કઈ વધી આપણી તો કે k+1 નો ક્યુબ વાળી ટર્મ વધી ક્લિયર તો કે હવે શું કરી શકીએ આપણે તો જુઓ આને પહેલાં તો સેપરેટ આપી દઈએ બરાબર તો કે સેપરેટ આપશે એટલે કે સ્ક્વેર k+1 નો સ્ક્વેર પ્લસ k+1 નો ક્યુબ અને આટલાના છેદમાં 4 તો કે 4 પહેલાં તો હું લસા લઈ લઈ તો કે શું આવે બરાબર તો જોઈએ 4 લસા લેવો છે કે પછી અહીં લઈ લઈ ચાલો કે k સ્ક્વેર k+1 નો સ્ક્વેર પ્લસ 4 k+1 એનો ક્યુબ આખાઈના છેદમાં 4 હવે આપણે સાબિત કરવામાં જો આવું જોઈએ છે k+1 ઇન્ટુ k+1+1 આખાઈનો સ્ક્વેર છે તો k+1 નો સ્ક્વેર આવે ઓકે તો જો આમાં k+1 નો સ્ક્વેર સામાન્ય નીકળે છે ઉપરથી તો કે k+1 નો સ્ક્વેર સામાન્ય કાઢી લઈ તો કે શું વધશે કે k+1 નો સ્ક્વેર તો કે 12 તો કે અંદર બીજું શું વધ્યું તો કે અહીંયા k સ્ક્વેર ઓકે અહીંયા તો કે 4 ઇન્ટુ k+1 બરાબર સ્ક્વેર સામાન્ય નીકળ્યો ક્યુબ હતો બરાબર 3 ઘાત હતી 2 ઘાત સામાન્ય નીકળી વધી કેટલી 1 અને આ ખાલી 4 છે અને ગુણાકારમાં આગળ 12 લખી નાખી એટલે આખાના ગુણાકારમાં છે એટલે કાંઈ પ્રોબ્લેમ નહીં હવે તો કે હવે આને આપણે આવી રીતે લખી શકીએ કે k+1 નો સ્ક્વેર બાય 4 અને અંદરનો જે કાઉન્સ છે એને કાઉન્સ ઓપન કરી એટલે k સ્ક્વેર પ્લસ 4k એક જ મિનિટ ઓકે પ્લસ ઓકે 4k પ્લસ 4 તો કે એને પણ શું લખી શકીએ આપણે k સ્ક્વેર પ્લસ 4k પ્લસ 4 તો કે આ કોના આવ્યો પડે જોડીએ ને k+2 આખાઈનો હોલ સ્ક્વેર થયો જ્યાં a પ્લસ b આખાઈનો સ્ક્વેર હોય તો a બરાબર k અને b બરાબર 2 લઈ લ્યો તો k+2 નો હોલ સ્ક્વેર આના બરાબર લખી શકાય તો કે આના ઉપરથી આપણે એવી લખી શકીએ k+1 નો સ્ક્વેર બાય 4 ને આ k+2 નો સ્ક્વેર k+2 નો સ્ક્વેર કરશો એટલે k સ્ક્વેર પ્લસ 2 ઇન્ટુ k એટલે કે 4k પ્લસ 2 નો સ્ક્વેર એટલે 4 એટલે આ આખાઈના છેદમાં હતા તો હવે આને આખા આવ્યું તો લખી નાખી મલ્ટીપ્લાય તો આને આવી રીતે લખી શકું k+1 ઇન્ટુ k+1+1 આપણે સાબિત કરવામાં કેવું જોતું હતું 1+1 જોતું હતું તો k+2 છે તો એને આપણે આવી રીતે લખી શકીએ k+1+1 ઓલ બાય 2 અને આખાઈનો સ્ક્વેર કરી દો ક્લિયર બે સરખા છે અને એ આપણે મળી ગઈ રાઈટ હેન્ડ સાઈડ તો કે રાઈટ હેન્ડ સાઈડ મળી ગઈ ધેરફોર p(k+1) સત્ય છે therefore p(k+1) સત્ય છે આમ p(k) સત્ય હોય ત્યારે p(k+1) સત્ય થાય p(k) સત્ય હોય ત્યારે p(k+1) સત્ય થાય તેથી ગાણિતીય અનુમાનના સિદ્ધાંત પરથી ગાણિતિક અનુમાનના
ગાણિતિક અનુમાનના સિદ્ધાંત પરથી દરેક પ્રાકૃતિક સંખ્યા n માટે p ઓફ n, દરેક પ્રાકૃતિક સંખ્યા n માટે p ઓફ n સત્ય છે. તો અહીંયા બીજો રિઝલ્ટ આપણે બીજો દાખલો તો કમ્પ્લીટ થઈ ગયો. હવે નેક્સ્ટ જોઈએ 3 નંબરમાં શું કહે છે. મજા આવે એવો એક્ઝામ્પલ છે. તો કે 3 નંબરનો જોતા જઈએ કે 1 + 1 upon 1 + 2 + 1 upon 1 + 2 + 3 up to 1 upon 1 + 2 up to plus n is equal to શું લખી શકાય આપણે? તો કે 2n upon એવું આપેલું છે કે બરાબર આપણે તમે આવું લખી શકો કે 2n upon n + 1. 1 upon 1 1/2 1 + 1/2 એટલે કે એના બરાબર 2n upon n + 1 લખી શકો છો. કેવું હવે તમને પૂછવું હોય 5 સુધી પૂછવું હોય તો આપણે તમે એમનો ગણતરી કેલ્ક્યુલેશન કરવા બેસો તો એના કરતાંમાં ઇઝીલી રીતે થઈ શકે. તો જોઈએ આપણે ગાણિતિક અનુમાનના સિદ્ધાંત પછી સૌથી પહેલું સ્ટેપ સોલ્યુશન. તો કે ધારો કે p ઓફ n, ધારો કે આપેલ વિધાન p ઓફ n છે, વિધાન p ઓફ n છે. એટલે કે p ઓફ n હોય એટલે કે કેમ લખાય એને? કે એટલે કે p ઓફ n કે જ્યાં 1 + 1 + 2 + 1 upon 1 + 2 + 3 plus up to plus 1 upon 1 + 2 + 3 up to n is equal to 2n upon n + 1. હવે n બરાબર 1 માટે નિયમ પ્રમાણે પહેલું સ્ટેપ n બરાબર 1 માટે n બરાબર જ્યારે 1 હોય ત્યારે લેફ્ટ હેન્ડ સાઈડ શું આવશે? તો કે લેફ્ટ હેન્ડ સાઈડ કે 1 મૂકો તો કેસ કેટલા આવશે? ખાલી એક જ સંખ્યા આવશે. કેટલા આવશે? કે 1 + 1 એટલે કે લેફ્ટ હેન્ડ સાઈડમાં કેટલા આવશે? તો કે 1 upon 1 એટલે કે 1. અને રાઈટ હેન્ડ સાઈડમાં 1 મૂકો એટલે કે 2 × 1 upon 1 + 1 એટલે કે 2/2 એટલે કે 1. તો અહીંયા જોઈ શકીએ છીએ આપણે કે લેફ્ટ હેન્ડ સાઈડ અને રાઈટ હેન્ડ સાઈડ બે કેવા આવ્યા? સરખા. ધેરફોર LHS is equal to RHS, मतलब कि लेफ्ट हैंड साइड बराबर राइट हैंड साइड. therefore p of 1 સત્ય છે. એટલે કે p of n સત્ય હોય p of 1 તો આપણે શું લેવાનું હવે? કે હવે કોઈક પ્રાકૃતિક સંખ્યા કે માટે ધારો કે p of k સત્ય છે. હવે p of k સત્ય હોય તો એને કઈ રીતે લખી શકીએ આપણે? નેક્સ્ટ સ્ટેપમાં લખીએ જેથી કરીને ખ્યાલ આવે. એટલે કે શું થાય? 1 + 1 upon 1 + 2 બીજા સ્ટેપમાં. ત્રીજું સ્ટેપ હોય તો 1 upon 1 + 2 + 3 up to k માટે હોય તો 1 upon 1 + 2 up to k is equal to શું લખી શકાય? તો કે 2k upon k + 1. 2k upon 2k + 1. હવે કેના માટે સાબિત કરવાનું? હવે સાબિત p of k + 1 સત્ય છે એવું સાબિત કરીશું. તો કે હવે p of k + 1 સત્ય છે તેમ સાબિત કરીશું.
હવે પી ઓફ કે પ્લસ વન સત્ય છે એવું સાબિત કરીશું. કઈ રીતે? એટલે કે આવું સાબિત કરવા માટે આપણે શું સાબિત કરવું પડે? તો કે આવું સાબિત કરવું પડે કે એટલે કે 1/1 + 2 બે ટર્મ જ લખી, બરાબર? ખાલી પછી અપ ટુ કે 1 + 2 અપ ટુ કે ટર્મ આવશે. પછી બીજી ટર્મ કઈ આવશે? 1/1 + 2 અપ ટુ ક્યાં સુધી? કે પ્લસ વન માટે હોય તો કે પ્લસ વન ઇઝ ઇક્વલ ટુ 2 * કે પ્લસ વન હોલ બાય કે પ્લસ વન પ્લસ વન. આવું સાબિત કરવાનું થાય. તો સ્ટાર્ટ કરીએ, લેફ્ટ હેન્ડ સાઈડથી સ્ટાર્ટ કરીએ. જોઈએ લેફ્ટ હેન્ડ સાઈડમાં શું કીધું છે કે લેફ્ટ હેન્ડ સાઈડ 1 + 1 + 2 અપ ટુ 1 + 2 પ્લસ અપ ટુ કે પ્લસ 1/1 + 2 પ્લસ અપ ટુ પ્લસ કે પ્લસ વન એ લાસ્ટ ટાઈમ. હવે અહીંયા સુધીની વેલ્યુ છે જ આપણી પાસે. ક્યાંથી હોય તો આપણે દર વખતે ખ્યાલ છે કે પી ઓફ કે ની સત્યાતતા પરથી. તો એના બરાબર આપણે શું લખી શકીએ? એના બરાબર આપણે શું લખી શકીએ? તો કે 2k / કે પ્લસ વન પ્લસ વધ્યું કેટલી ટર્મ? તો કે 1/1 + 2 + 3 અપ ટુ કે પ્લસ વન. હવે જ્યારે આપણે ગાણિતીય અનુમાનના સિદ્ધાંતની શરૂઆત કરી ત્યારે તમને એક રિઝલ્ટ આપણે કીધું હતું કે 1 + 2 + 3 અપ ટુ n પ્રાકૃતિક સંખ્યા હોય તો એના માટેનું સૂત્ર આપણી પાસે હતું n × n + 1/2 n × n + 1/2 એવું આવતું હતું. કેવી રીતના? કે જો કે આવું હતું 1 + 2 + 3 અપ ટુ જો n સંખ્યા હોય તો આનો સરવાળો કેટલો આવે? n × n + 1/2. તો એની જગ્યાએ આપણી પાસે શું છે અહીંયા? તો કે જો છેદમાં k + 1 છે. તો કે જ્યાં n છે ત્યાં કેટલા આવશે? જ્યાં n છે ત્યાં k + 1 પુટ કરો. તો કે એના ઉપરથી આ સમીકરણ ઉપરથી આપણે શું લખી શકીએ? તો કે 2k / k + 1 પ્લસ 1/, કે આ સમીકરણ ઉપરથી k + 1 ટર્મ છે આપણી પાસે. કેટલી ટર્મ છે? તો કે 1 2 3 અપ ટુ k + 1 છે. તો કે n ની જગ્યાએ k + 1 ઇન્ટુ n ની જગ્યાએ k + 1 મૂકું પાછે. તો કે k + 1 + 1 આખાઈના છેદમાં 2. છેદનો છેદ આપણે જવા દઈએ અંશમાં. તો કે કેટલા આવશે? કે 2. અને અહીંયા કેટલા આવશે? આ 2k આ k + 1 ઓકે પ્લસ 2 ઇન્ટુ અહીંયા k + 1 પહેલી ટર્મ અને બીજી ટર્મ k + 1 + 1 એટલે કે k + 2. ઓકે આટલું ક્લિયર? ઓકે નેક્સ્ટ હવે જુઓ કે k + 1 k + 2 છે. તો કે k + 2 આપણે લસા લઈ શકીએ? તો કે લસા લઈને આગળ પ્રોસેસ કરી એટલે તો કે k + 2 વડે ગુણશી અહીંયા અને 2 સામાન્ય નીકળશે. જો બંને ઉપરમાંથી 2 સામાન્ય કાઢી લે, કોમન કાઢી લે એટલે કે 2 ઇન્ટુ બ્રેકેટમાં k × k + 2 + 1. અહીંયા જે 2 હતા આ 2 એની જગ્યાએ આ 2 જગ્યાએથી 1 નીકળી ગયા એટલે સામાન્ય એટલે કે 1 આખાઈના છેદમાં k + 1 k + 2. ઓકે નેક્સ્ટ કે અંદર મલ્ટીપ્લાય કરો. કે અંદર મલ્ટીપ્લાય કરશો તો શું આવશે? 2k² + 2k + 1 અપોન k + 1 અને બીજું k + 2. વેરી ગુડ. હવે k² + 2k + 1 એની જગ્યાએ કેટલા લખી શકીએ આપણે? k + 1 આખાઈનો સ્ક્વેર લખી શકીએ. તો કે ઓકે લખાય. તો કે 2k + 1 આખાઈનો સ્ક્વેર છેદમાં k + 1 હવે k + 2. ઓકે તો k + 1 નો સ્ક્વેર છે તો એકવાર k + 1 કેન્સલ આઉટ થઈ જાય તો રિમેનિંગ ટર્મ કેટલા વધશે? તો કે 2 × k + 1 છેદમાં તો કે આ તો એક કેન્સલ થઈ ગયા. વધ્યા હતા k + 2. k + 2 ને આપણે જે ફોર્મમાં જોઈએ કેવા ફોર્મમાં જોઈએ? k + 1 ને પછી આખા 1 આવે તો લખી શકાય, એમાં કોઈ પ્રોબ્લેમ નથી કે k + 1 + 1. તો કે બરાબર રાઈટ હેન્ડ સાઈડ એટલે કે આપણે જે જોતું હતું એ મળી ગયું. લેફ્ટ હેન્ડ સાઈડથી સ્ટાર્ટ કરી રાઈટ હેન્ડ સાઈડ મળી ગઈ.
આપણે એવું લખી શકીએ કે ધેરફોર પી ઓફ કે પ્લસ 1 સત્ય છે. આમ પી ઓફ કે સત્ય હોય ત્યારે પી ઓફ કે સત્ય હોય ત્યારે પી ઓફ કે પ્લસ 1 સત્ય થાય. પી ઓફ કે પ્લસ 1 સત્ય થાય એટલે કે ગાણિતિક અનુમાનના સિદ્ધાંત પરથી શું લખી શકાય? ગાણિતિક અનુમાનના સિદ્ધાંત પરથી દરેક પ્રાકૃતિક સંખ્યા n માટે p ઓફ n સત્ય છે, કે દરેક માટે આપણે p ઓફ n છે એ સત્ય છે. ક્લિયર? ઓકે. તો નેક્સ્ટ જે છે આપણે એક્ઝામ્પલ નંબર 4 એનો આપણે અભ્યાસ નેક્સ્ટ લેક્ચરમાં કરીશું. થેન્ક યુ.